મારા તો એક જ વિચાર છે કે મારા ઘરવાળાને છે ને કેબિન એક અપાવો તો અમારો ધંધો ચાલુ રહે અને મારે સંડાસ બાથરૂમ કાંઈ નથી તો એ થઈ જાય એવી માંગણી છે. કેમ સંડાસ બાથરૂમ નથી અત્યારે? અમારે કાંઈ નથી, પડદા રાખીને અમે રહીએ છીએ. સંડાસ બાથરૂમ નથી, ખાલી પડદા રાખો છો? હા, નાવા ધોવામાં તકલીફ પડે, પડદા રાખીને અમે નાહી ધોઈએ છીએ. તો કેમ બનાવ્યા નથી? ના એમ નથી, પણ કેમ બનાવવા? કેમ? પૈસા ટકા હોવા જોઈએ ને તો બનાવીને. અમારે પાસે કાંઈ છે જ નહીં કે 5 રૂપિયા કે ઘરમાં ત્યાં અમે બનાવી શકીએ. અને કોઈ સપોર્ટ કરે એવું નથી તો કેમ કેવું? કોઈ સગાવાલામાં કાંઈ કહેવાય નહીં, સગાવાલા ફરી ઊભે છે એટલે આપણે કોઈને નથી કહી શકતા કે અમારે આ જોઈએ, થોડોક સપોર્ટ દે. કોઈ સપોર્ટ કરે એમ જ નથી. ભાઈ ભંડું કે સગાવાલા કોઈને કીધા જેવું છે ને એટલે પછી એમ કે એટલે બનવું છે તો બનશે, અમે એમ વિચારીને બેઠા છે. અને સાચી વાત છે, લોકોને પણ ઘડી ઘડી કેટલું કેવું અને એને પણ વાત કરવાનો ટોપિક મળી જાય. હા, અને પછી આપણને ક્યારેક માથામાં મારી લે એટલે આપણે અમે નથી કહેતા કે આપણે છોકરો મોટો થાય ને તો બધું થઈ જાય સારું. એ રીતે અમે માંગણી કરી છે કે મારે કરવા થોડોક ધંધો જડી જાય ને તો એને કેબિન અપાવી દે ને તો ઘણું બહુ સારું. કે આવી જિંદગી એમ કે જીવી કોકના સહારે કોક દે ને આપણે ખાઈએ ને એમ જિંદગી દુઃખ જ કહેવાય ને. મારું સીવણ આટલું થોડા ઘણું ટાકા ટેપો કરું છું ને એમાં બધાનું થોડું કંઈક આવે 10-20 રૂપિયા, એમાં દૂધ પાણી શાક બકાલાના એવું કંઈ નીકળે. આપણે એ જ કહે કે ભગવાનને કાંઈ કોઈને આવી જિંદગી ન આપતા. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? રીટાબેન. રીટાબેન. ભાઈ તમારું? મનસુખભાઈ. મનસુખભાઈ. તો પછી બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? અમે 3 જણા. 3 જણા? છોકરો ને પતિ પત્ની. છોકરો અને પતિ પત્ની. મારે તો બહુ જ સારો હતો, પણ અત્યારે એવી તકલીફમાં મુકાણી છું ને કે મમ્મી વહી ગયા પછી મારી તકલીફ કોઈ સમજી જ શકતું નથી. કેમ? બસ ભાઈઓને સમજી શકતા, પપ્પાથી એવું કંઈ થતું નથી કામ. પપ્પા નકર મને ઘણો ટેકો દેતા. પોઝિશન ખરાબ છે એટલે ભાઈઓ બહુ ખરાબ લતે ચડી ગયા છે. એવી રીતનું છે. નાનો ભાઈ છે ને બહુ જ ઓલું કરે. મારા ભાઈ ભાભી બધું હતું. ભાભી છોડીને વહી ગઈ ભાઈને. એને નાનો છોકરો છે, મૂકીને વહી ગઈ છે. મમ્મી એની ઉપાધિમાં વયા ગયા. પછી અત્યારે પપ્પાથી હવે થતું નથી. એને તક હવે આમ હાવ બેસ થઈ ગયા ને નાનો ભાઈ બહુ હેરાન કરે છે હાલતા પપ્પાને. એટલે બધી તકલીફ અહીં કાંઈ ધ્યાન દેતા નથી. હું મારી રીતે જિંદગી જીવું છું. આને થાય કરે મજૂરી, જ્યાં જડે તો જાય, નકર પછી કરે મજૂરી. હું કરી આવું અને જડે 3 દી ના જડે 5 દી ઘરે. એવી રીતના અમારું રોજ ગુજારણ હાલે છે. મારું સીવણ આટલું થોડા ઘણું ટાકા ટેપો કરું છું ને એમાં બધાનું થોડું કંઈક આવે 10-20 રૂપિયા, એમાં દૂધ પાણી શાક બકાલાના એવું કંઈ નીકળે. એટલે તમે સીવણનું કામ કરો છો, એમાં 10-20 રૂપિયા આવે છે અને ગુજરાન ચલાવો છો? હા, એવી રીતનું કંઈક અપવી લઈએ છે ને કંઈક કામે જાય તો એમાંથી હાલતું હોય અવરા. તો પછી ભાઈ, તમે શું કામ કરો? હું મજૂરી કરું. મજૂરી કોઈ ખાડાનું ક્યારેક આવે, 15 દી 20 દી મહિને મજૂરી કરવું આવે તો એમાં 2 દી આ હોય, 2 દિવસ ન હોય ને વળી ઘરે ને એમાં હાલે રાખે. અને સાચી વાત છે, મજૂરી કોઈકવાર મળે, કોઈકવાર ન પણ મળે. નથી જ મળતી અત્યારે મજૂરી. તડકાની હિસાબે આને તો કોઈ કહેતા જ નથી. પેલા કહેતા મારાથી કામ હાલતું જ ને ત્યારે કહેતા. અત્યારે કામે હાવ ઓછા થઈ ગયા. હવે કોઈ કહે નહીં.
હાજા માણસ દેખે એટલે એને લઈ જાય. હવે તો હાજાવના જ લઈ જાય, આને કોઈ નથી કામે એમ કે ધંધે આપણું ક્યાંય માણસ નથી. ન કરી અમે શકે આમને તો ઈ અમારું વકાવીએ છીએ ને રોજગાર મળે ને તો પગ પર અમે થઈ ગઈ ને એવું થાય ને તો સારું એમ કે રોજગાર હાટું કરીએ. એટલે રોજગાર કરવો છે તમારે. હા અમને રોજગાર મળે, અમારે કોઈને ખાવું નથી કે કોઈ પણ આમ લઈને પછી ક્યારેક લઈને એ આપણને બોલે કે અમે તમને કેટલાક દી દે કેટલાક દી આમ કરીને તમે કે એ કેટલાક દી ટકે એવી રીતના બોલતા હોય કોઈ ઘણા માણસો બોલે દે ઈ તો આપણને વહમું તો લાગે ને, ક્યારેક એવો શબ્દ આપણને બોલી જાય તો વહમું લાગે. એટલે એમ કે આપણી રીતે તમારે લીધે અમારા પગ ભરવું અમે ઊભા થઈ હગી ને એવું અમને કંઈક કોક મદદ કરે ને તો એ રીતે જિંદગી જીવવીશ. એટલે પોતાના પગ પર ઊભા થઈને જિંદગી જીવવી છે, એ માટે રોજગાર કરવો છે. હા કરિયાણું કોઈ પણ દે તો કેટલાક દે, 15 દી, મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના. હવે આખી જિંદગી તો નથી હાલવાનું. ઓલો આપણે મારી રીતે હું કંઈક કમાતી થાવ એવું હોય તો હું મારા પગ પર ઊભી થઈ ગયું, મારા છોકરાને ભણાવી શકું, મારા છોકરાને આગળ કંઈક લે અવારી શકું, એવી રીતનું મારે આમાં મારે એક માથે તો ન થાય. આને તો કઈ થાય નહીં. બે એટલે હું કહું ક્યાંક મારે જો જોબ કરવું જોઈએ, જો ક્યાંય મને મેળ આવે તો હું ક્યાંક કરી લઉં. છોકરો કેટલામું ભણે છે? છોકરો 8મું ભણે છે. 8મું ભણે છે. ચોપડા સ્ટેશનરી બધી લેવાની હોય ને તો એમાંય અમારાથી ના થાય. આના મૂલ જડે તો એમ થાય કે ક્યાંક મજૂરી જડશે તો જા તો તને લઈ દે ચોપડા કે કાંઈ બોલપેન કે કાંઈ પણ એવી રીતે. છોકરાને બુક્સ ને સ્ટેશનરી ને એમાં એ પણ નથી લઈ શકતા તમે? ના, નથી લઈ શકતા. તો પછી ક્યાંક એવું કંઈક વેચવું પડે, કોઈ કાંઈ પણ મારું વસ્તુ હોય તો હું વેચીને એ છોકરાને લેવું જ પડે એટલે એને એ રીતનું લઈ દઈએ. એટલે એવી રીતના ભણાવો છો? હા. તો પછી બેન તકલીફ નહીં પડતી હોય? તકલીફ તો બધી, શું કરે કે તકલીફ બધી. કોઈ અત્યારે ટેકો દેવા રાજી જ નથી કે આપણે આવી રીતનું સીતો 5 દી ચોમાસું જતો એને 5 દી હાલ એવું ટેકો કોક દે, કોઈ ભાવ જ ના પૂછે. બંને વિકલાંગ, હું 80% છું, 40-45% છે હિસાબે નથી વિકલાંગને હિસાબે નો અમને ક્યાંય ને હળી અમારે. એટલે વિકલાંગ છો એ માટે કામ પણ નથી મળતું. આપણે રોજગાર થાય એવું આપણે કરવું છે કે ઘરે મહેનત કરવા માંગો છો તમે? મહેનત ખાવું છે, મહેનત જેટલી થાય ને એટલી મહેનત કરવી છે, પણ આપણે એમ થાય કે કોઈનું લેવું નથી. પગ પર થવું છે, મહેનત કરીને રોજગાર કઈ મળી જાય ને એવું કોઈ આપણને એ રીતે કોઈ મદદ કરી દે ને તો આપણે જિંદગી પર એનું આયલા રાખે. છોકરાને એમાં ભણાવી ગણાવીને આવી જિંદગી એમ કે જીવી, કોકના સહારે કોક દે ને આપણે ખાઈએ ને એમ જિંદગી દુઃખ જ કહેવાય ને. હવે મમ્મી પપ્પા હતા ત્યાં સુધી મને ઘણો સપોર્ટ હતો, અત્યારે તો હવે કોઈનો સપોર્ટ નથી. એટલે હવે બહુ 2-3 વર્ષથી મારા મમ્મી વયા ગયા ને પછી હું બહુ તકલીફમાં છું. હું અમદાવાદ ભણેલી છું, પપ્પાના મંડળમાં. ભણેલા છો? દુઃખ થાય ને. શું દુઃખ થાય છે? પૈસા ટકો ન હોય ઘરમાં મારે જોવાનું, માંદા હાજા આ તે છોકરો નાનું બધું લેવું દેવું. હાજા માંદા થાય તો કોઈ ધ્યાન દેવા ન આવે. અમે કદાચ છોકરો માંદો પડીએ કે અમે માંદા પડી પણ કોઈ પૂછવાય ના આવે. એટલે કોઈ પૂછવા પણ નથી આવતું આજે? ના, કેમ? અમે અમારી રીતે કરી ગમે એમ કર. અને આવનો ભગવાન છે, ભગવાનની દુઆ કરીએ કે કંઈક ના દવાખાના હોય તો દુઆથી કંઈક ભગવાન પાસે કે ભગવાન આમાં હું અપરાધ કર્યા છે તે અમને આવી જિંદગી આપી છે તો હાલતા આવી તકલીફ આપશે. એક તો અમે કામે કરી શકતા ને હોય, અમારે દવાખાના ને અમારે ક્યાંક જવું આવું એ બધી તકલીફ અમે કેવી રીતના બધું ભેરું કરી અને જઈએ આવીએ કે દવાખાને લઈ જાવ કોઈ કાંઈ એમાંય કોઈ ધ્યાન ના દે. ભગવાન કરે કોઈને આવા દિવસો ના આવે. હા, આપણે એ જ કહીએ કે ભગવાનને કાંઈ કોઈને આવી જિંદગી ન આપતા. મારે છે ને સાહેબ મને રોજગારનું કરજો, મારે ઘેરે કંઈક બેઠા કરી શકું એમાંથી મારે થોડુંક થવું છે, પગ પર ઊભું થવું છે. હા, મારા તો એક જ વિચાર છે કે મારા ઘરવાળાને છે ને કેબિન એક અપાવો તો અમારો ધંધો ચાલુ રહે અને મારે સંડાસ બાથરૂમ કાંઈ નથી તો એ થઈ જાય એવી માંગણી છે.
કેમ સંડાસ બાથરૂમ નથી અત્યારે? અમારે કાંઈ નથી, પડદા રાખીને અમે રહીએ છીએ. એટલે સંડાસ બાથરૂમ નથી, ખાલી પડદા રાખો છો? હા, નાવા ધોવામાં તકલીફ પડે, પડદા રાખીને અમે નાહી ધોઈએ છીએ. તો કેમ બનાવ્યા નથી? ના એમ નથી, પણ કેમ બનાવવા? કેમ? પૈસા ટકા હોવા જોઈએ ને તો બનાવીએ ને. અમારે પાસે કાંઈ છે જ નહીં કે 5 રૂપિયા કે ઘરમાં ત્યાં અમે બનાવી શકીએ. અને કોઈ સપોર્ટ કરે એવું નથી તો કેમ કેવું? કોઈ સગાવાલામાં કાંઈ કહેવાય નહીં, સગાવાલા ફરી ઊભે છે એટલે આપણે કોઈને નથી કહી શકતા કે અમારે આ જોઈએ, થોડોક સપોર્ટ દે. કોઈ સપોર્ટ કરે એમ જ નથી. ભાઈ ભંડું કે સગાવાલા કોઈને કીધા જેવું છે ને, એટલે પછી એમ કીને કે એટલે બનવું છે તો બનશે, અમે એમ વિચારીને બેઠા છે. અને સાચી વાત છે, લોકોને પણ ઘડી ઘડી કેટલું કેવું અને કોઈને એને પણ વાત કરવાનો ટોપિક મળી જાય. હા, અને પછી આપણને ક્યારેક માથામાં મારી લે એટલે આપણે અમે નથી કહેતા કે આપણે છોકરો મોટો થાય ને તો બધું થઈ જાય સારું. એ રીતે અમે માંગણી કરી છે કે મારે કરવા થોડોક ધંધો જડી જાય ને તો એને કેબિન અપાવી દે ને તો ઘણું બહુ સારું. તો પછી બેન, હાલમાં તમારી પાસે કંઈ ખાવાનું અનાજ કરિયાણું છે કે નથી? થોડા ઘણું છે જોઈએ. ચોક્કસથી બેન, આજે અમે આવ્યા છીએ તો ચોક્કસ તમારી માટે કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જશું. અને તમે કીધું કે અમારે એક રોજગાર કરવો છે, તો આજે તમારો વિડીયો દરેક લોકો જુએ છે, એ દરેક લોકો કંઈક ને કંઈક સપોર્ટ કરશે કે તમારો રોજગાર થઈ જાય. તો ફાઇનલી દોસ્તો, પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન, તમારે જે રાશન જોતું તે બધું આવી ગયું? હા. કેવું લાગે છે બેન હવે? સારું લાગે છે. તમે કીધું હતું ને કે અમારી પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે, તો આ રાશન કરિયાણું તમારી માટે લાવ્યા છીએ. અને તમે આગળ રોજગારની પણ વાત કરી છે, તો ચોક્કસથી આપણે એવો પ્રયાસ કરશું કે તમારો રોજગાર થઈ જાય. રાશન કરિયાણું આવી ગયું? હા, આવી. કેવું લાગે છે? સારું લાગે. અને બેન, આજે તમને જે પણ રાશન કરિયાણા માટે જેમણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે અક્ષયભાઈ. તો તમે અક્ષયભાઈને શું આશીર્વાદ આપશો? એને ખૂબ ખૂબ ધન્યવાદ. એને પ્રભુ એને ભગવાન એને વધારે આપે, બધેથી ડબલ એને હવાયા કરે, એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો અને મચ. તમને પણ તું મારા ભાઈ થઈને આવ્યો છે, મારા ભાઈ તરીકે મને મદદ કરી. મારો ભાઈ નથી અત્યારે, મારા ભાઈઓ બે બોલા છે ખરા ભાઈઓ. મારો ભાઈ તું હવે થાતો જ માંડીશ કે મારો ભાઈ આવ્યો મને મદદ કરવા, ગમે ત્યાં ટેકો મારે જઈએ જરૂર પડે તો મારો ભાઈ ઊભો છે મારી પડકે. અત્યારે હવે મારે કોઈ છે જ નહીં અત્યારે આ જમાનામાં. બેન, અમને બસ એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ. બસ મારા જેવા કોઈ પણ વિકલાંગ હોય આવા કોઈ એવી રીતના તમે સેવા કરજો ને એને તમને એથી 3 ગણું ભગવાન આપશે, એટલી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. ખૂબ ખૂબ આભાર બેન તમારો. તો થેન્ક યુ સો મચ અક્ષયભાઈ કે આજે પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરી આપી છે. પરિવાર બહુ બધી તકલીફ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને પરિવારે વાત કરી હતી કે તેમની પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે, તો આપણે તમારા તરફથી આજે રાશન આપી દીધું છે. તો બસ ભગવાન તમને હંમેશા ખુશ રાખે, તમારા પરિવારને સ્વસ્થ અને નિરોગી રાખે, અને બસ હંમેશને માટે આવા જરૂરિયાતમાં નિરાધાર લોકોની મદદ કરતા રહેજો.